બોટાદના તુરખા ગામે માધ્યમિક શાળાના વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું હતું, જેને પગલે પરિવારે શંકા વ્યક્ત કરી છે। ઠાકોર કોળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને શંકા વ્યક્ત કરીને આક્ષેપ કરાયા છે। આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે ધોરણ 9ના વિદ્યાર્થી વિક્રમ ભરતભાઈ બાવળિયાને 1.5 મહિના પહેલા માથાના ભાગે ઈજા થતા શાળામાં મૃત્યુ નિપજ્યું હતું। પરિવારનો આક્ષેપ છે કે ગ્રહપતિ જયદીપ કટારા અને તેમના પત્ની સરલાબેન અને તેમના ભાઈ શૈલેષ કટારાએ લોખંડના પાઇપ વડે વિક્રમની હત્યા કરી છે। મોટી સંખ્યામાં ઠાકોર કોળી સમાજના આગેવાનોને કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। जिंदाबाद भारत माता की जय। जिम्मेदारी है, प्रशासन की जिम्मेदारी है कि इन लोगों को जो शक है वो सही तरह से एक बार तपास। ऐसा नहीं कि ये लोग आए हमने किया, ऐसा नहीं, यहाँ से इम्प्लीमेंट होना चाहिए। तपास करे 1 महीनो ना एक दी थयो तो कोई तपास तो कोई करता नहीं। કલેક્ટરને આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે કોળી સમાજના દીકરાઓ ઉપર વારંવાર આવી રીતે ઘટના બને છે। હજે પશ્ચિમની ઘટનાની સહી સુકાણી નથી, ત્યાં જ આ બીજી ઘટના બની છે। તમે સમજો કે કેમ કોળીના દીકરાઓ સાથે જ આવી રીતે થાય છે, પાછો કોઈ ન્યાય મળતો નથી। ત્યારે ભરતભાઈ, એમના વિક્રમભાઈના પપ્પા ભરતભાઈ 1.5 મહિનાથી સતત ને સતત આખા પ્રશાસન સામે ન્યાય માટે બુહાર લગાઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તપાસના નામે ડિંડક ચલાવવામાં આવતું હોય એવું લાગે છે। ત્યારે આજે સમગ્ર અમારી ટીમ, મુકેશભાઈ રાજપરા હોય, પરસોત્તમભાઈ રાઠોડ હોય, અને આખી અમારી ટીમ સાથે ભરતભાઈને ન્યાય માટે અમે કલેક્ટરને આવેદન આપી અને એ બાબતની ચોક્કસતાઈથી તપાસ થાય અને જે કોઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એમના દ્વારા એસપી સાહેબને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને અમારા જે વિક્રમભાઈની હત્યા થઈ છે એનો યોગ્ય ન્યાય મળે એવી અમારી લાગણી અને માગણી છે। જો ટૂંક સમયમાં 1 વીકમાં જો આની યોગ્ય ન્યાય અને યોગ્ય તપાસ નહીં થાય તો આ સમિતિ અને એમના પરિવાર દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરવાનું અમે અહીંથી જાહેર કરીએ છીએ। મારો છોકરો ને તુરખા ભણતો હતો પણ એને હત્યા કરવામાં આવેલી છે, બરાબર। આપણને પૂરેપૂરો શક છે ગ્રુપ હતી અને ત્યાંના ટ્રસ્ટની, પણ એ કોઈ સરકારે અમને ન્યાય આપતી નથી। એટલે અમારી એ માંગણી છે, લાગણીની માંગણી કે અમને ન્યાય મળે।